મારી જરૂરિયાત પ્રમાણે જ્યારે લેવા જાઉં છું ત્યારે મારું સમજીને હું લઈ લઉં છું, ત્યાં બહુ મોટી ભૂલ થઈ જાય છે. હવે એને માટે ભૂલની ઉપર એક બીજી ભૂલ કહું, એ પેન મેં મારે માગવી જોઈએ ને પછી પૂછીને વાપરવી જોઈએ ને, એ પેલો અહંકાર છે. તમે એનાથી જુદા પડી ગયા છો. વિઠ્ઠલભાઈના અહંકારને હવે સમજવાની જરૂર છે કે આપણે બધું અર્પણ કર્યું છે. એ અહંકારને એ અહંકાર પાછો ઊભો થઈ જાય છે પેલી અણસમજણથી. ને તો એ કશું એ આપણે કે ભાઈ તું આજ્ઞામાં જ રહે ને, વાંધો શું છે. એટલે પ્રજ્ઞા હુંને આજ્ઞામાં જ રાખે છે કે તું હવે માલિક ના થઈશ. તને જુદો પાડે પછી શું કામ માલિક થઈને ફરે છે. હવે માં અર્પણ કર્યા પછી મેં લઈ લીધું એવું મેં લીધું નહીં તો એ અહંકાર માને છે, હું નહીં. એ અહંકારે પછી છૂટી ગયો એટલે પછી છૂટું પડી ગયું. એટલે ઠેઠ સુધી બોલો આપણને દાદાએ છૂટા પાડી દીધા છે. તમને એવા શુદ્ધાત્મા બનાવ્યા છે કે તમારે ભાગે ભૂલ રહી, બ્લન્ડર્સ રહ્યા નથી. આ ભૂલ એટલે શું, અણસમજણથી મનાઈ જાય છે. ખરેખર પૂતગલનો ઉપયોગ પૂતગલ જ કરી નાખે છે. તમે ભ્રાંતિના પરિણામથી માની લો છો કે મેં કરી નાખ્યું, ભૂલ કરી નાખે. એટલે આપણે કહેવાય તે નથી કર્યું, આણે જ કર્યું, તું આ બાજુ આવતો રહે, પતી ગઈ વાત. એટલે હવે દાદા ભગવાને આપણને બ્લન્ડર્સ તોડી આપ્યું, પણ મિસ્ટેક ઘણી બધી રહી જાય છે. તેમાં એક જ પોઈન્ટ લાગે છે કે જે આપણને મિસ્ટેક કઈ કીધી, તમે છૂટું પાડતા નથી. બ્લન્ડર્સ તો તોડી આપી પણ ત્યાં છૂટું પડતું નથી, તેને જ મિસ્ટેક કહી છે એક્ઝેક્ટલી. હા, એટલે છૂટું પાડતા નથી એક પહેલું સ્ટેપ થયું. અને પેલો જે પેલો ભરેલો માલ છે ને, હું કરું જ છું, કરવું તો જોઈએ જ ને, એ અહંકારને ઓગાળવાનું આપણને ખબર નથી પડતી. એ બે વિભાગ પડે છે. એટલે હું વિઠ્ઠલભાઈ છું એ રીતે છૂટું પડવાનું છે, અને વિઠ્ઠલભાઈ પાસે સ્ટોક છે, કરવું તો જોઈએ જ ને. વ્યવહારમાં વાઈફે તો આમ જ રહેવું જોઈએ ને, કયા વગર કેમ ગમે ત્યારે જાય છે, પૂછ્યા વગર કેમ ગઈ. એટલે એ અહંકારને પાછું ઓગાળવાનું છે. આ અહંકારનું ગોળો એ પ્રોબ્લેમ કરે છે. એટલે તમે તો જુદા પડ્યા, હું વિઠ્ઠલ છું, તો એ પાછું આ ગોળામાંથી પેલો આગ્રહ ઊભો થાય ને, હવે કેમ પૂછ્યા આગળ ગઈ તો. એટલે એ જે અહંકારથી થઈ જાય છે ને, એ ભાગને ઓગાળવાનું આપણને આવડતું નથી. એટલે પછી ત્યાં આપણે પકડવા માગીએ છીએ કે ભાઈ તમે કેમ પકડ્યું. હા, એને સહેજા સહેજ રાખો, શું કામ પકડો છો, આગ્રહ શું કામ રાખ્યો, સંભાવે નિકાલ કરો. એમ કરતાં કરતાં એ અહંકારના જે ઊભો થયો કે મને પૂછ્યા આગળ ગઈ, ઓહો મને પૂછે એટલે તું ધણી છે, ઓહો આ ધણીપણાનો રોગ ઊભો થયો. એટલે પછી હું ધણી નથી, હું તો શુદ્ધાત્મા છું, એટલે હું વિઠ્ઠલ નથી ને હું ધણી નથી. એ બે રીતે પાછા ફરવાનું છે. તો વિઠ્ઠલ જ નથી તો ધણી શેના થયા. તો કે હા હું તો શુદ્ધાત્મા છું. તો ધણી થઈને પેલા દાદાગીરી કરી તો પ્રતિકોણ કરો કે ના ધણી પણ કરવા ગયો, પૂછ્યા આગળ ગઈ છે. એમ સાધારણ કહેવાય કે ભાઈ તમે કહ્યું હોત તો મને ખ્યાલ મારે, બાકી તમારે જવાય વાંધો નહીં, હા જજો. સાધારણ મને કહેજો ક્યાં ગયા છો. હા આગ્રહ આવ્યો એટલે આ પકડાઈ. એ અહંકાર કોઈ પણ વાણી, કોઈ પણ વિચાર કે કોઈ પણ વર્તન માંથી પેલો અહંકાર શોધી કાઢો. આ કયા આધારે વાણી નીકળી, કયા આધારે આવો આખો વિચાર આવ્યો, કયા આધારે આવું વર્તન થયું. એ અહંકાર પછી બે સ્ટેપ રહે છે, હું વિઠ્ઠલ છું અને હું ધણી છું. તો હું વિઠ્ઠલ છું એ શુદ્ધાત્મા થઈને પાછા આવી જાઓ તમે. આ ધણીપણાનો અહંકાર એ એટલે આવા ઘણા બધા અહંકાર છે. હું સાચો છું, હું સારો છું, વિશેષ છું, હોશિયાર છું, જાણું છું, આમ તો કરવું જ જોઈએ, આવું તો થવું જ જોઈએ, પછી ધણી છું, બાપ છું, કેટલાય હોય બધા. એ વિકલ્પોનો ગોળો એ જ પોતાપણું આપણું. અને એમાંથી આ બધી જાતના વ્યવહાર બધા બની જાય. હું જાણું છું, હું સમજું છું, હોશિયાર છું, બધા બહુ બધી જાતના વ્યવહાર આમાંથી બનતા હોય છે. અને આ વ્યવહાર, આ પોતાપણાનો અહંકાર ઓગાળવો એ મોટા મોટો પુરુષાર્થ આપણા જ્ઞાન પછી બાકી રહે છે. આપણે બહુ સ્થૂળ લેવલે ચોખ્ખું કરવામાં પડેલા છીએ. વાણીથી દુઃખ થઈ ગયું, માફી માગું છું. એની પાછળ અભિપ્રાય પકડતા નથી, એની પાછળ માન અપમાન પકડતા નથી, એની પાછળ અહંકારની માન્યતાઓ પકડતા નથી. અને એની પાછળ હું વિઠ્ઠલ છું પાછું પડી જાય, આવી જાય છે. પછી એની આગળ હું શુદ્ધાત્મા છું રહેવાનું છે. આખો ટ્રેક પકડીને બરાબર પકડવાનું કે આ શબ્દ કેમ આખો નીકળ્યો. પછી શોધખોળ કરો, જેટલું જડ્યું એટલું. કોઈ પ્રકારનો અહંકાર હોવો જ જોઈએ. અને એ અહંકાર જેમ જેમ ઓગળશે એટલો અંશે આત્માનો અનુભવ વધતો જશે. અને એ અનુભવ સ્પષ્ટ અનુભવ થાય એ આપણો આ જીવનનો ધ્યેય છે. એ અહંકારને જે ભોગોટો આવી જાય છે, અહંકારને કોઈ પણ ધારું ન થયું કે જે ભોગોટો આવે છે તે એ ભોગોટો આપીને જવાનો છે. એ એનો ઉદય કર્મમાં ભોગોટો છે કે આપણો આનંદ જે જતો રહેશે એ ટાઈમે તે આ આપણે લોસ કરીએ છીએ. શું છે એમ આનંદની વાત બાજુમાં રાખો. એ ભોગવટો આવ્યો ને એટલે આપણને દોષ જડવાની શરૂઆત થઈ. ત્યાં સૌથી પહેલું ગોઠવું છે કોણ ભોગવે છે અત્યારે. એમણે ગમે તે વ્યવહાર કર્યો પણ આપણને ભોગવટો બધા આપણે ભોગવીએ છીએ, આપણે જ બધું.
એટલે વિઠ્ઠલબેન પકડે, તમે જ ભોગવો છો ને? તો હા, તમારી જ ભૂલ. કઈ ભૂલ છે? એક જ વાક્યમાં તમે પૂછીને કેમ ના ગયા? આ વાક્યમાં તો 100 ફેઝિસ ઊભા થાય. તમે કોણ? ચંદન જુદા, તમે શુદ્ધાત્મા જુદા, વિઠ્ઠલ જુદો, હું શુદ્ધાત્મા જુદો. પૂછી ના ગયા એટલે પૂછવા મને પૂછો એટલે હું વિઠ્ઠલ થઈ ગયા? તો કે પૂછવું ના પૂછવું વ્યવસ્થિતના હિસાબમાં હતું. વિઠ્ઠલને પૂછાયું તોય વ્યવસ્થિત ના પૂછાય. મને પૂછવું જોઈએ એટલે હું પાછો કોણ? વિઠ્ઠલ થઈ ગયો? એટલે એક એક ફેઝથી જુદું પાડતા જાઓ ને. તમે શુદ્ધ અને પૂછાયું તો પૂછવાય આવ્યા હોય, તમે શું જોકા ખાતા હો? હવે ઉઠાડીશ જાગી જશે, એની કરતાં નીકળી જાઓ. તો એ સંજોગાધીન બની ગયું. માટે શુદ્ધાત્મા જુદા, ચંદનબેનથી જે બન્યું વ્યવસ્થિત છે. આ ફાઇલ છે, મારે પાછું દુઃખ આપવું નથી, સંભાવ્ય નિકાલ કરવો છે. બન્યું એ જ ન્યાય, બન્યું એ જ વ્યવસ્થિત. પછી તો કે પહેલાં આપણે કહે ને કે ગયા વખતે આમ, એટલે એ પાછલું ઇતિહાસ ભૂગોળના આધારે આપણે પાછું ચાલતું હોય તો એ પાછું બધું પછી પકડવાનો બરોબર. આ ગાંઠને પકડો. હવે અહંકારને આવું કેમ થયું? એટલે આ એક ભગવટા ઉપરથી તો આખો ગાંઠ ખોદી નાખવાની છે. પણ એક જ પડ જવાનું. હા, તે વખતે તો ભાઈ ખોદીને એટલે તમારી જાગૃતિ વધી જાય કે હો મારે આ પકડવું છે. અને પાછું પેલું જો હજુ સ્થૂળ પકડો ને કે આ વાણી ઉપરથી અભિપ્રાય પકડો, તો કે એ તો પૂછ્યા આગળ બસ એને તો ગમે ત્યારે આવી છે તેવી જે અભિપ્રાય હોય જ. અભિપ્રાય કેમ એવા હોય? કારણ આપણને અહંકારને એણે જે જે વ્યવહાર કર્યો હોય એની ઉપરથી આપણને માન અપમાન બધી અસરો થઈ હોય એટલે આપણા અભિપ્રાય બેસી ગયા હોય. એની આગળ પાછું હું ધણી છું, સાચો છું, સારો છું, ઘરમાં આમ રહેવું જ જોઈએ, આમ રાખવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, એવા અહંકારને એ હોય, આગ્રહ હોય. અને એ વિઠ્ઠલ થઈને બધા આગ્રહ કરેલા ના કે આ વિઠ્ઠલમાંથી તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ અહંકારના બધા રહ્યા. હવે એ અજ્ઞાનના આગ્રહો એવું નથી ફળ આપીને જતા રહેશે. એ ગુણાકાર કરેલા છે, એ ભાગાકાર કરીશું તો નિર્મૂળ થશે. અને તમે પૂછીને જાઓ છો, તમે દાદાના આધીન રહ્યા અને કોકદાડો વ્યવહાર કર્યો છે, તમે આવું કરો છો એટલે તોડ કરો અહંકારને. અને દરેક વખતે પૂછીને જાય, આજે પૂછીને જ ગયા હશે કદાચ, પણ આપણું ધ્યાન ના રહ્યું હોય, સંજોગાધીન છે, એમને કશું દાનત એવી ના હોય. શું બન્યું એક્સેપ્ટ કરો, વ્યવસ્થિત છે. એટલે એવું કરતાં 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 અહંકારની બધી માન્યતા છૂટી ગઈ. એટલે એક પ્રકારનું અહંકારનું એક પડ ગયું. એવું પાછું બીજા વ્યવહારમાં બીજું ઊભું થાય. ત્યાં શું બનાવ્યું છે? આ ખીચડીને તને દર વખતે ના પાડી, તું ભાખરી બનાવ, ખીચડી બનાય. એટલે પાછું વાણી નીકળે એટલે પકડવાનું કે હો ખાવાનો આટલો મોહ, ભાખરીનો મોહ છે કે શું થયું? આ મને ફાવતું નથી, મને તબિયત સારી નથી. તબિયતનો મોહ છે? તબિયત આપણી છે, સંભાવ્ય નિકાલ કરો ને. દાદાની આજ્ઞા ક્યાં ગઈ? એટલે શું દરેક વખતે આની ઉપર આપણો વોચ હોવો જ જોઈએ. કયા પ્રકારના અહંકારથી આ વ્યવહાર થઈ રહ્યો છે એની ઉપર આપણી જાગૃતિ રહેવી જ જોઈએ. અને એ જાગૃતિથી આ અહંકાર ઓગાળીશું તો પછી અહંકાર ઓગળશે એટલો આત્મા અનુભવ. એટલે પેલી જાગૃતિ રહેવી જોઈએ. અને જાગૃતિ પરિણામ પામશે. પછી બરાબર પ્રતિકોણ કરીશું, નિશ્ચય, પછી બધી 5 આજ્ઞા ગોઠવીશું, ડબલ બી ગોઠવીશું, એનાલિસિસ એક્ઝેક્ટ કરીશું, સામાન્ય એક્ઝેક્ટ નિર્દોષ જોઈશું. ત્યારે અહંકાર પેલો ઓગળે છે. અને એટલો અંશે અનુભવ આત્માનો ઊભો થશે. અને એવા અનુભવનું કલેક્શન આપણે વધારવા માગીએ છીએ. પછી ખાવામાં ફેરફાર થાય તો આપણને ભોગવટો ના ઊભો થાય. એ ભોગવટો નથી આવ્યો એટલે એ બાબતમાં અનુભવ ઉત્પન્ન થયો કહેવાય. એ ચંદનબેન આગા પાછા થાય, તમને ભોગવટો ના આવે તો એ અનુભવ ઉત્પન્ન થયો કહેવાય. એ બાબતમાં એવા અનુભવના અંશો વધતા સર્વાંશ થવા દેવાનું છે. તો આ ભાવમાં સ્પષ્ટ વેદન આપણે પહોંચ્યા કહેવાયશું. અને એ જ આપણે જાગૃતિમાં લાવવા માગીએ છીએ કે અહીંયા ખોદો, અહંકારને ઓગાળો. જ્ઞાને કરીને જ ઓગળશે. અજ્ઞાને કરીને ઊભો થયેલો અહંકાર જ્ઞાને કરીને જ ઓગળી શકે. તે વાક્ય અહીંયા ફિટ થાય છે. દેહની ક્રિયા, વાણીની ક્રિયા, વર્તનની ક્રિયા પરથી આ અજ્ઞાન માન્યતાઓ પકડો અહંકારની. સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ, તન મન ધનને મજબૂત કરતી, ભદ્રપુરીની આદ્યા શક્તિ, માતાજીની ભક્તિ કરતા શ્રી પરમાણુ સુંદર થાય, ભદ્રિકતા પુરુષને આપે, જે માતાની સ્તવના ગાય, જય હો ભા
શક્તિમાં જય હો વાનરણી શક્તિમાં આ દુનિયામાં સતયુગ લાવો આ દુનિયામાં સતયુગ લાવો જગ કલ્યાણક યજ્ઞ મહિમા જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો ઉરજવાળો આપ બિરાજો રજવાડો હે માતાજીની મૌન કૃપાથી માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી ભૂમિ ભદ્રપુરીની દીધી ચારુ તરને ભાદરણ ગામે ચારુ તરણે ભદ્રણ ગામે વર્ણ 18 એકતા દીઠી વર્ણ અઢારે એકતા દીધી અંબા માતા કાલિકામાં અંબા માતા કાલિકામાં બહુચર માને ભદ્રકલીમાં બહુચરમાને ભદ્રકલીમાં લક્ષ્મીજીને સરસ્વતીમાં લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા વ્યક્ત કરાવો આત્મીયતા સંત મહંતોને યોગીની સંત મહંતોને યોગીની લબ્ધિ રિદ્ધિ હજી તરતી લબ્ધિ રિદ્ધિ હજી કરતી પુણ્યાત્માની પકવણી ભૂમિ પુણ્યાત્માની પકવણી હોમે અંબાલાલની પ્રગટી મૂર્તિ અંબાલાલની પ્રગટી મૂર્તિ હે આ દુનિયામાં અચરજકારી આ દુનિયામાં અજરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ ભદ્રપુરીની પુણ્યાઈ ગામ પ્રતાપે વિશ્વે શાંતિ રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ યજ્ઞ ક્રિયાની ઉજવાઈ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ યજ્ઞ ક્રિયાની ઉજવાઈ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ યજ્ઞ ક્રિયાની ઉજવાઈ યજ્ઞ ક્રિયાની ઉજવાઈ યજ્ઞ ક્રિયાની ઉજવાઈ સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેન્દ્રનગર શહેરમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની ધજાઓ દૂરથી જ નજરે પડે છે. અહીં આબાલ વૃદ્ધ સૌ કોઈ માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ સભર આ ત્રિમંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી એક પાવન પર્યટક સ્થળની મુલાકાત લીધાનો આનંદ માણે છે. તો આપ પણ આવો અનેરો આનંદ માણવા સુરેન્દ્રનગર ત્રિમંદિરે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.